એક દર્દીને બીજા દર્દીના બ્લડ ગ્રુપ વાળી લોહીની બોટલ ચડાવી દેવામાં આવી। આ ગંભીર બેદરકારી કરવામાં આવી છે। એક દર્દીને બીજા દર્દીના બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેવું એટલે કેટલું ગંભીર કહી શકાય। અને આ ગંભીર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરની GMERS ગોત્રી હોસ્પિટલ ખાતેથી કે જ્યાં બે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। બંને દર્દીઓને એક જ સમયે લોહીની જરૂરિયાત હતી એટલે બંને દર્દીઓ માટે લોહી મંગાવવામાં આવ્યા, પરંતુ બીજા દર્દીનું જે બ્લડ ગ્રુપ હતું તેનું લોહી બીજા દર્દીને ચડાવી દેવામાં આવ્યું। આ ગંભીર બેદરકારી બાદ નર્સિંગ સ્ટાફને ખ્યાલ આવ્યો કે આ તો ભૂલ થઈ ગઈ છે, એટલે તરત જ ઇન્સ્યુલિન કાઢી લીધું અને સારવાર આપી દીધી, એટલે દર્દીનો જીવ તો બચી ગયો। પરંતુ આ કેટલું ગંભીર કહી શકાય। એક દર્દી કે જે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે જાય છે, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ એ દર્દી માટે, દર્દીના સગા સંબંધીઓ માટે ભગવાન કરતાં ઓછા નથી હોતા, કારણ કે તેઓ ત્યાં સાજા થવા માટે જાય છે। તેમને ખબર છે કે અહીંયા જઈશું તો અમે સરસ તાજા માજા થઈ જઈશું, પરંતુ અહીંયા આ પ્રકારની ગંભીર બેદરકારી જ્યારે દાખવવામાં આવે ત્યારે તે જીવલેણ પણ સાબિત થતી હોય છે। જો કે આ કિસ્સામાં નથી થયું, પરંતુ થઈ શક્યું હોત। એક દર્દીને બીજા દર્દીના બ્લડ ગ્રુપ વાળી લોહીની બોટલ ચડાવવામાં આવી। નર્સિંગ સ્ટાફને ખબર પડી એટલે તરત જ તેણે ઇન્સ્યુલિન કાઢી લીધું અને સારવાર આપી દીધી, એટલે દર્દીનો જીવ તો બચી ગયો, પરંતુ આ ગંભીર બેદરકારી જે થઈ છે તેને લઈને વિવાદ ઊભો થયો છે। દર્દીના જે સગા સંબંધીઓ છે તેમના દ્વારા આ મામલે હંગામો કરવામાં આવ્યો। આખરે RMO દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ એક ગંભીર બેદરકારી છે અને તેને લઈને અમે નર્સિંગ સ્ટાફને ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી પણ કરીશું। હા, મારું નામ નૈના રાજ છે। શું ઘટના બની હતી બેન? હું અહીંયા મારા ભાભીને અમે પરમ દિવસે લઈને આવ્યા તો રિપોર્ટ્સ કરાવ્યા। રિપોર્ટ્સ કાલે લેવા માટે આવ્યા તો રિપોર્ટ્સ આવ્યા પછી એવું કીધું કે એમનામાં બ્લડ બહુ ઓછું છે એટલે એમને એડમિટ કરવા પડશે। તો અમને ગઈકાલે એમને એડમિટ કરી દીધા। પછી બધા રિપોર્ટ્સ ને એવું બધું થયું પછી આજે સવારે બીજા રિપોર્ટ્સ કર્યા પછી કે એમને બ્લડ ચડાવવું પડશે, એટલે અમારી જોડે બ્લડ મગાવડાયું। તો બ્લડ લેવા માટે મારો ભાઈ અને મામા બંને બ્લડ લેવા માટે ગયા હતા અને મારા મમ્મી હતા એ મારા ભાભી પાસે હતા અને બીજા મામા છે એ અપંગ છે એ બહાર બેઠા હતા, કારણ કે ભણિયાની એવું થાય એટલે એ બહાર બેઠા હતા। મારો ભાઈ બ્લડ લેવા માટે ગયો તો ત્યાં સુધી પેશન્ટની જોડે જે મારા મમ્મી હતા એ જમવાનું પેશન્ટનું આવ્યું, એ દર્દીનું જમવાનું લેવા માટે ગયા। ત્યાં સુધી અંદર વોર્ડની અંદર એક સિસ્ટર આવ્યા, નર્સ આવ્યા અને એમને આડેધડ કઈ પેશન્ટને કશું નામ પૂછ્યું નહીં, કશું જ નહીં, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું જોડે જે પેશન્ટ દર્દી દાખલ હતું એ વ્યક્તિનું બ્લડ લઈને એમને મારા ભાભીને બ્લડ ચડાવી દીધું એમને। એ પછી એમની હાલત થોડી 5 જ મિનિટમાં એમની કન્ડિશન બહુ જ ખરાબ થવા લાગી, એકદમ બીપી હાઈ થઈ ગયું, ચક્કર આવવા માંડ્યા, ગભરામણ બહુ થવા લાગી, શરીર ધ્રુજવા માંડ્યું, એટલે એ લોકો અચાનક જ તાત્કાલિક એમને ICUમાં એમને શિફ્ટ કરી લીધા અંદર, પછી ICUમાં એમને લઈ ગયા। શું માંગ છે તમારી? બસ અમારી એ જ માંગ છે કે જે સિસ્ટર, જે નર્સની ભૂલના લીધે જે કન્ડિશન મારા ભાભીની હાલત ખરાબ થઈને, બસ એ નર્સને એની ખિલાફ જે સરકારી કાર્યવાહી જે થવી જોઈએ, જે પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ। આજે મારી ભાભી પાસે થયું, એની ભૂલના લીધે કંઈ બી થઈ શકે છે। મારી ભાભીને અત્યારે હાલત નોર્મલ છે પણ એ કંઈ બી થઈ શકે છે। આ હું ચાહું છું કે કઈ બીજી વ્યક્તિ સાથે ના થાય, જે એ ભૂલ, એની ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। અહીંયા આપણે પેશન્ટને, દર્દીને અહીંયા સારી સારવાર મળે એના માટે લઈને આવતા હોઈએ છીએ અને એ લોકોનું ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે। બસ મારી એ જ માંગ છે કે એના ખિલાફ જે બી પગલાં લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવી જોઈએ। મારું તો એવું જ કહેવું છે કે એને સસ્પેન્ડ, એટલીસ્ટ એને પેશન્ટ એનું નામ તો પૂછવું જોઈએ ને કે ભાઈ દર્દીનું નામ શું છે, એ વ્યક્તિનું બ્લડ છે કે નહીં, એની પાસે વ્યક્તિને ખબર ના હોય પણ એની પાસેના સગા જે રહ્યા હોય એમને બોલાવીને પૂછે કે બ્લડ આવી ગયું છે તમારું, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું લઈને, બીજા પેશન્ટનું લઈને એને બ્લડ ચડાવી દીધું। તો મારી એટલી જ માંગ છે કે જે નર્સ છે, જે સિસ્ટર છે એને સસ્પેન્ડ કરો, એની ખિલાફ જે બી સરકારી કાર્યવાહી છે એની ખિલાફ પગલાં લો। એને મારું તો એક જ કહેવું છે કે એને સસ્પેન્ડ કરો। આ એક વ્યક્તિ સાથે ભૂલ થઈ, બીજી વ્યક્તિ સાથે ના થાય અને એને ભૂલ કરીને એ કોઈ બીજું વ્યક્તિ ના કરે, અંદરનો સ્ટાફ બીજા વ્યક્તિથી કોઈનાથી ભૂલ ના થાય। આના ખિલાફ જો કોઈ પગલાં નહીં લે તો આ નર્સથી જે ભૂલ થઈ છે ને એ કાલ ઉઠીને કોઈ બીજી નર્સ કરશે, બીજો કોઈ સ્ટાફ કરશે, બીજા કોઈ વોર્ડમાં આ જ ભૂલ થશે જો આ પગલાં નહીં લઈને। તો મારે એટલું જ કે બસ એને સસ્પેન્ડ કરો, એ નર્સને અમારી સામે લાવો, એ કોણ છે।